ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચૂંટણીના પ્રચાર દરમિયાન વડોદરા લોકસભાના અપક્ષ ઉમેદવાર અને ભીમ આર્મીના ક્રાંતિકારી યોદ્ધા રાજેશ રાઠોડને મળી રહ્યું છે વ્યાપક સમર્થન। વડોદરા લોકસભાના અપક્ષ ઉમેદવાર અને ભીમ આર્મીના ક્રાંતિકારી યોદ્ધા રાજેશ રાઠોડ દિવસ રાત પ્રચાર કરી રહ્યા છે। તેમની ટીમ સાથે કોઈ પણ મોટા ખર્ચા કે ખોટા દેખાડા વગર સામાન્ય વ્યક્તિ જનસંપર્ક કરવા જનતાની વચ્ચે જઈ રહ્યા છે, જેમાં પ્રચાર દરમિયાન ગરીબ, શોષિત, પીડિત, વંચિત જનતાનું ખૂબ સારું સમર્થન તેઓને મળી રહ્યું છે। વડોદરા લોકસભા અપક્ષ ઉમેદવાર રાજેશ રાઠોડને વ્યાપક જન સમર્થન મળી રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે અને હવે લોકો સાચા નેતૃત્વ કરનારાને મતદાન કરશે। વોટ ફોર વડોદરા તેમના હક, અધિકાર, ન્યાય વ્યવસ્થા, સ્વાસ્થ્ય, શિક્ષા, રોજગાર જેવા અનેક પ્રશ્નો આવી રહ્યા છે, તો આવનાર દિવસોમાં લોકશાહીના પર્વ પર જનતા પણ નવું પરિવર્તન અવશ્ય કરશે તેવી લોક ચર્ચા વિચારણા પણ થઈ રહી છે અને રાજેશ રાઠોડ લોકસભા અપક્ષ ઉમેદવાર ડોર ટુ ડોર પ્રચારના માધ્યમથી તેઓ તેમના ક્રમ નંબર 13 ચુનાવ ચિહ્ન કીટલીને વોટ અપાવવાની અપીલ પણ કરી રહ્યા છે, જેમાં તેમણે ભીમ આર્મી ટીમ અને સ્થાનિક આગેવાન વિસ્તારના લોકો તેમના સમર્થનમાં જોડાયા હતા। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। सबकी सरकार देख ली अब की बार नारा लगाओ ना सरकार देख ली अब की बार कितने बहुजन समाजना भीम योद्धाए लोकसभा चुनाव जय भीम। देखो देखो कौन आया, देखो 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 कौन आया, देखो देखो कौन आया, राजेंद्र हम तुम्हारे साथ हैं। सभी पार्टी देख ली अब की बार देख ली, सभी पार्टी देख ली अब की बार देख ली, सभी पार्टी देख ली अब की बार देख ली। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।